પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લામાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓનો ભેદ ઉકેલવા આપેલ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. બોબડિયા સાહેબ તથા રાપર પોલીસ સ્ટાફના માણસો પ્રાગપર 4 રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન પ્રાગપર ગામ બાજુથી 2 નંબર પ્લેટ વગરના મોટરસાયકલ આવતા તેને હાથના ઈશારાથી રોકાવી ચેસીસ નંબરવાળા હોય જે રાપર પોલીસ સ્ટેશનના પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરતા જેના રજિસ્ટ્રેશન નંબર GG01XB 5033 વાળું હોય જે અંગે ખરાઈ કરાવતા અમદાવાદ શહેર સરખેજ પોલીસ સ્ટેશન BNSની કલમ મુજબના ગુના કામે ચોરાયેલ હોય. વધુ પૂછપરછ કરતા બીજું મોટરસાયકલ પણ સરખેજ ફતેવાડી સાગર ફાર્મ ખાતેથી ચોરી કરેલાની કબૂલાત આપતા બંને મોટરસાયકલને BNSની કલમ મુજબ કબજે કરેલ તથા બંને આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી છે સરફરાજ અબ્દુલ રફીક અને સમીર જહાંગીર સિંધી. આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. કબજે કરેલ મુદ્દામાલ હીરો સ્પ્લેન્ડર પ્લસ રજિસ્ટ્રેશન નંબર GG01XB 5033 જેની કિંમત ₹40,000 અને હીરો સ્પ્લેન્ડર પ્લસ રજિસ્ટ્રેશન નંબર GG01XJ 5974 જેની કિંમત ₹40,000 આમ કુલ કિંમત ₹80,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. બોબડિયા તથા સર્વેલન્સ સ્ટાફ રાપર પોલીસ સ્ટેશન દ્વારા સાથે રહી કરવામાં આવેલ છે.